द्वारकाधीश की जय। श्री यमुने महारानी जी की जय। श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री यदुनाथ प्यारे की जय। श्री प्रभु कुमार प्यारे की जय। श्री लावण्यवती बहू जी की जय। श्री अभिषेक कुमार प्यारे की जय। श्री गुंजन बहू जी की जय। श्री रत्नेश कुमार प्यारे की जय। श्री दिव्या बहू जी की जय। श्री रक्षित राय प्यारे की जय। श्री अवकाश राय प्यारे की जय। समस्त श्री वल्लभ कुल परिवार की जय। सर्वप्रथम तो બધાને આજના ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ। શ્રી પ્રભુના મંગલમય મહોત્સવ જન્માષ્ટમીના શુભ દિને મોટી હવેલી દ્વારા પ્રસ્તુત કાર્યક્રમમાં પ્રભુની 4 બાળ લીલાઓ નાટક દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે। આજના કાર્યક્રમના અંતમાં નંદ મહોત્સવ ઉજવવામાં આવશે તો બધા વૈષ્ણવને વિનંતી છે કે એનો પણ લાભ લઈએ। ચાલો તો હવે આપણે પ્રભુની બાળ લીલાઓનો આનંદ લઈએ। દેવકીના લગ્ન વસુદેવની સાથે થાય છે। લગ્ન પછી તેની વિદાયના સમયે આકાશવાણી થાય છે। ये रेखा की गागर भर चुकी है। देवकी वसुदेव का 8वां पुत्र ही तेरा बन चलेगा और संसार को तेरे अत्याचारों से मुक्ति दिलाएगा। આકાશવાણી સાંભળીને કંસ ગુસ્સે થઈને રાતેરાત આ બંનેને જેલમાં કેદ કરી દે છે અને જેલમાં દેવકીના એક એક કરીને 7 સંતાનોને મારી નાખે છે। શ્રી ઠાકોરજીના પ્રાગટ્યનો સમય આવે છે। રાતેરાત ભવિષ્યવાણી થાય છે। अपने मित्र नंदराज की વસુદેવના બધા બંધનો તૂટી જાય છે અને જેલના બધા દરવાજા ખુલી જાય છે। વસુદેવજી યમુના પાર કરીને ઠાકોરજીને ગોકુળમાં નંદરાયને ત્યાં મૂકી આવે છે। ગોકુળમાં ઠાકોરજીના આવવાથી નંદાલયમાં આનંદ આનંદ છવાઈ જાય ધીમે ધીરે મોટા થાય છે અને તેમની બાળ લીલાઓ શરૂ થાય છે। આવી અનેક બાળ લીલાઓ અહીંયા પ્રસ્તુત કરવામાં આવે છે। આ ધરી પકરણ પાએ ચોરી લે ગયો ચોર મન માખન। પ્રિય વૈષ્ણવો, હવે આપણે શ્રી નવનીત પ્રભુની
માખણ ચોરી લીલાને નાટક સ્વરૂપે માણીએ, જેમાં શ્રી ઠાકોરજીનું પાત્ર શુભમ માંડલિયા, સુબલનું પાત્ર ઈશા માંડલિયા, પરમાનંદનું પાત્ર કૃષ્ણા અડિયા, શ્રી દામાનું પાત્ર સમર્થ દિનોજા, અર્જુનનું પાત્ર અંકિત સાંજલા, મનસુખાનું પાત્ર દીક્ષિત ગગલાની, પદ્મિની સખીનું પાત્ર પ્રાર્થનાબેન હીરપરાણ, અંજના સખીનું પાત્ર અંજલિ માંડલિયા અને સુનૈનાનું પાત્ર મીનાબેન માંડલિયા ભજવી રહ્યા છે. તો ચાલો આપણે હવે પ્રભુની આ અલૌકિક લીલાનો નાટક રૂપે આસ્વાદ માણીએ. માખણ ચોરી લીલા. સવારે સવારે ઉઠીને તૈયાર થઈને શ્રી ઠાકોરજી મૈયાને કહે છે, મૈયા, ઓ મૈયા, હું હાથ મોઢું ધોઈને રમવા જાઉં છું. ક્યાં જાય છે મહિમા? હું સખાઓની સાથે રમવા જાઉં છું. ઠીક છે, જલ્દી આવજો. હા. ઠાકોરજી બધા સખાઓને આવા કહીને બોલાવે છે. કોણ? અરે સુંદર. પરમાનંદ, શ્રીદામા, મનસુખા, ત્યાં છો બધા? ચાલો ચાલો મારી સાથે રમવા. કેમ છો બધા? મજામાં ને? હા, ઓ કન્યા. હા શ્રીદામા, તે સાચું કીધું. ભૂખ તો મને પણ લાગી છે. શું બને? ત્યાંથી પદ્મિની સખી પસાર થાય છે. પાછી ભૂખ લાગી છે કા? અરે કનૈયા, પાછી ભૂખ લાગવા માંડી. હવે તું કઈ કર. પાછી ભૂખ લાગવા માંડી. શું કરીએ? મને ખબર છે મારી ઘરની પાસેવાળી ગોપીએ તાજા તાજા લાડવા બનાવ્યા છે. તો ચાલો આપણે બધા તે સુધીની ઘર જઈને તાજા તાજા મીઠા મીઠા લડ્ડુ ખાઈએ. શું થયું? પકડાઈ જશું તો? અરે નહીં પકડાઈ જશું. હાલો તો ખરી, હું છું ને તમારી સાથે. આજે યશોદાનો લાલો કુંવરતનય આવે તો સારું કહેવાય. આમે તાજા તાજા લાડવા તેના માટે જ તો બનાવ્યા છે. અરે તે કેટલો સુંદર છે, તે કેટલું મનમોહક છે અને તેને તે મોરબીની મધુર ધૂન પણ કેટલી સુંદર છે. હાય
અંજના સખીને દેવરાજસિંહ ઠાકોરજી એના ભલા કથાને છૂટતા છૂપાતા ઘરમાં ઘૂસી જાય છે. બહુ આનંદ આવે છે. ત્યાં જતા અંજના સખી આવી જાય છે. તારે મને તારા મોગલીની મધુર ધૂન સંભળાવવી પડશે. બસ આટલી જ નાની વાત. અંજના સખી ઠાકોરજીની મૂર્તિની મધુર ધનમાં ખોવાઈ જાય છે. ત્યાંથી ઠાકોરજી પાછા ભેગા થાય છે. આજે તો આપણે માંડ બેચા કામ કરી પકડાઈ જવાના હતા આપણે તો. પણ તને અડ્ડો ખાવામાં બહુ આનંદ આવ્યો. હવે શું? હા કનૈયા, પેલી ગોપીને જે લાડવા ખાધા હતા એ તો પેટમાં જ ફૂટી ગયા. હા પેટમાં જ ફૂટી ગયા. શું કર્યું? રમીએ? હાલો હાલો રમે. થાકી જાઓ કનૈયા હવે. રમતા રમતા બે પ્રહર પશ્ચાત બધા પાછા થાકી જાય છે અને ભૂખ લાગવા લાગે છે. હા પાછી ભૂખ આજે બહુ રમેડા અને પાછી ભૂખ લાગી ગઈ જો. હા પણ શું થાય હવે? શું કરીએ? મને યાદ આવ્યું. શું?
મારી ઘરે બહુ બધું માખણ છે. ચાલો ચાલો આપણે માખણ ખાઈએ. ચાલો ચાલો. ઉમરનો શું થયું? પણ મારી એ માખણ આપણને નહીં આપે. આજે તો માખણ ખાઈને જ રહેશું. હા તો માખણ ખાઈ જ રહેવું છે. પણ કનૈયા ક્યાં જાશું આપણે? હાલો તો ખરી હું તમને બતાવું. હું છું ને તમારી સાથે. તે હવે સુનૈના સતીની ઘરની બારે બધા સખાઓ સાથે આવીને સંતાઈ જાય છે. આજે તો ગાય ઘણું બધું દૂધ આપ્યું છે. કેટલું માખણ બનાવ્યું છે તારા માટે. ખાસ અહીંયા આવી જાય તો મારા હાથેથી કોઈને માખણ ખવડાવવું. સુનૈના જી આવી. તેના પતિનો આવાજ આવે છે અને તે બારે જાય છે. ત્યાં ઠાકોરજી મોકાનો લાભ લઈને અને બધા સખાઓ સાથે અંદર ઘૂસી જાય છે. જલ્દી કર કનૈયા, મોટી આવી જશે. જલ્દી જલ્દી જલ્દી. એ નીકળી ગઈ. જલ્દી જલ્દી. આજ તો ઠાકોરજીને મોજ પડી ગઈ છે. ત્યારે સુનૈના સતી પાછી બારે આવે છે. બહુ સારું. ખૂબ જ પ્રસન્ન થાય છે કે ઠાકોરજી આજ મારી ઘરે આવીને માખણ ખાધી. છતાં પણ તે ગુસ્સે થઈને ઠાકોરજીને ધમકી આપે છે, હું તને આજે યશોદા પાસે લઈ જઈશ અને તને પાઠ ભણાવીશ. સુનૈના ઠાકોરજીના પાઠ પકડીને યશોદાજી પાસે લઈ જાય છે. ઠાકોરજીને સાથે લઈને
રંગાવીને જોઈને સમજી જાય છે કે એને જ માખણ ખાધું છે અને યશોદાજી તેનાથી નારાજ થઈ જાય છે. પણ કેવી રીતે તેની માને કહે છે કે મેં ચોરી નથી કરી. ઘરમાં પહોંચી ગયા હોય યશોદાની મનમાં વિચાર કરે છે આજે કનૈયાએ મને બહુ હેરાન કરી છે. આના કારણે ગામની બધી ગોપીઓ મને સાચું ખોટું સંભળાવે છે. તો આજે તો હું તેને સારો પાઠ ભણાવીશ અને સીધા રસ્તા પર લઈ આવીશ. રોજની ફરિયાદો સાંભળીને હવે થાકી ગયા છે. પણ ઠાકોરજીની લીલાઓ તો અવિરત રોજ નવી નવી ચાલુ જ છે. આજ તો તને મજા ન ચખાડ્યું તો યશોદા મારું નામ નહીં. આવો અહીંયા આખો દિવસ આ ઉંમરથી બાંધીને રાખીશ. હશે છે આવડું મોટું પેટ છે તારું. ત્યાં જ ગોપીઓ આવે છે. આ શું કરે છે? પેટ ફૂલાવે છે તું. અરે યશોદા, એવું તે શું બિચારાએ કર્યું? એનો મુખ તો જો કેટલું ઘોડું છે. વિચારો લાગે છે તને? હા તો શું થઈ ગયું? લાડ તો છે તારો. મારો દીકરો હોત તો 100 વટકી પડાવ. તો લઈ જા આ ચોરને તારી ઘરે. અરે આ વ્રજની બધી ગોપીઓને હેરાન કરે છે. ક્યારેક માખણ ચોરે, ક્યારેક મટકી ફોડે.
આના કારણે મને બહુ ઠપકો સાંભળવો પડે છે. રાજા 14 તારીખ ભરી લઈ જા. આ શું થાય છે? આ કેવો ચમત્કાર છે? ચમત્કાર? કેવો ચમત્કાર? ગમે એટલી મોટી રસી લો તો પણ બે આંગળ નાની જ પડે છે. આ કેવી લીલા છે પ્રભુની. એક બાજુ મૈયા છે તો બીજી બાજુ કનૈયા. મૈયા એમ જ ચિંતા કરે છે પણ મૈયા એ વાતથી અજાણ છે કે બે આંગળની કમી મનુષ્યના સામર્થ્યની બહારની વાત છે. મોટા મોટા ઋષિ મુનિઓ અને દેવતાઓ પોતાની તપસ્યાથી એને બાંધવાનો સંકલ્પ તો લે છે પણ તે તપસ્યામાં પણ એ જ બે આંગળની કમી રહી જાય છે. આ બે આંગળની કમી જીવનના અહંકારનું પરિણામ છે. એ પછી ભક્ત હોય કે જ્ઞાની, પરંતુ એ ભક્તિ કે તપસ્યાનો અહંકાર એની સાથે જ રહે છે અને એ જ અહંકારના કારણે આત્મા અને પરમાત્માની વચ્ચે બે આંગળની કમી રહી જાય છે. હવે જો કેમ તું બંધાતો નથી? અરે મૈયા, તું કોને બાંધવા ચાલી છે? આ તો બધાયનો બંધન ખોલવા વાળો છે. આને કેમ બાંધી શકાય? હું તને અવશ્ય બાંધીશ. જોઉં છું તું કેમ બંધાતો નથી. પ્રભુને બાંધવાનો તો માત્ર એક જ સરળ ઉપાય છે. પ્રાણી અને મનુષ્ય એના બધા અહંકાર છોડીને એની શરણમાં ચાલ્યા જાય અને તેને કહે કે મારા પર કૃપા કરો અને આપ સ્વયં જ મારો હાથ પકડી લો તો પ્રભુ અવશ્ય બંધનમાં આવી જ જશે. હું તો હારી ગઈ રે. હું તો થાકી ગઈ. હવે તને હાથ જોડું છું. તું જ બતાવ, તું જ કહે કે હું તને કેવી રીતે બાંધું. મૈયા, હું બાંધી લઉં. મૈયા, હું બાંધી લઉં. લે બાંધ. લ્યો, મૈયા બાંધી લીધું. કેવો છલ્યો છે રે તું? અત્યાર સુધી તો પેટ ફૂલાતું હતું. બસ હવે આ ઉખલથી બાંધીને આખો દિવસ તડકામાં રાખીશ. ત્યાં સુધી સ્નાન કરીને આવું ત્યાં સુધી તું અહીં બંધેલો રહીશ. બહુ હેરાન કરી છે ને આજે તને કે મને હું આજે કુશલથી બાંધીને રાખું. આવી સજા મળશે ને તો જ તું સુધરીશ. એમને નહીં સુધરે. અરે યશોદા, બહુ થઈ. હવે તો મૂકી દે. નથી. આજે કનૈયાને મને બહુ હેરાન કરી છે. અને પછી યશોદાજી અને ગોપીઓ ત્યાંથી ચાલ્યા જાય છે અને ઠાકોરજી ઉખલ પાસે પલાઠી વાળીને બેસી જાય છે. પછી તે આમ તેમ જોવા લાગે છે. થોડી વાર પછી તે બંને વૃક્ષોની સામે જોવે છે. ત્યારબાદ ઠાકોરજી ઊભા થાય છે અને વાઘોડિયા ભર તે વૃક્ષોની પાસે જાય છે. ઠાકોરજી બંને વૃક્ષોની વચ્ચેથી ઉખલ લઈને ધીમે ધીમે આગળ આવે છે. ત્યાં ઉખલ બંને વૃક્ષોની વચ્ચે ફસાઈ જાય છે. ઠાકોરજી તેને ખેંચવાનો પ્રયાસ કરે છે
છે અને ઠાકોરજીને નમન કરે છે. હે પ્રભુ, હે દીનદયાળ, આપનો કોટી કોટી આભાર. આજ આપની કૃપાથી અમારા બંનેનો ઉદ્ધાર થઈ ગયો છે. હે જગદીશ્વર, અમે બે કુબેરના પુત્રો છીએ. મારું નામ યમલા છે અને આ મારો ભાઈ અર્જુન છે. અમે અમારી મદિરાના નશા અને સત્તાના અભિમાનમાં ઋષિ નારદ સાથે એક વખત અપમાનજનક વ્યવહાર કર્યો હતો. અમે બંને એક દિવસ વારુણી મદિરા પીને કેટલીક અપ્સરાઓની સાથે મંદાની નદીમાં જળક્રીડા કરી રહ્યા હતા. ત્યારે ત્યાંથી નારદજી પસાર થયેલો. મહર્ષિ નારદજીને જોઈને અપ્સરાઓ લજ્જા પામે છે અને તેઓ પોતાના વસ્ત્ર ફરી ધારણ કરી લે છે. પરંતુ અમને બંનેને અમારી પિતાની સત્તા અને ધનના અભિમાનને કારણે તે જ અવસ્થામાં રહીએ છીએ. ત્યારે નારદજીને ક્રોધિત થઈને અમને બંનેને શ્રાપ આપ્યો કે અમે બંનેને જળ યોની પ્રાપ્ત થાય અને સાથે સાથે એ પણ ઉપદેશ આપ્યો કે વૃક્ષ યોનીમાં જવા પશ્ચાત પણ પ્રભુની સ્મૃતિ રહે અને દેવતાઓના 100 વર્ષ વીત્યા પછી શ્રી ભગવાન કૃષ્ણના હાથે અમારી મુક્તિ થશે. આજે તે મહર્ષિ નારદના શ્રાપરૂપી વરદાન પૂર્ણ થયું. હે પ્રભુ, આપના દર્શન માત્રથી અમારી તપસ્યા સફળ થઈ. હે કુબેર પુત્ર, તમે આજે નારદજીના શ્રાપથી મુક્ત છો, મારી શરણમાં છો. તમને સાંસારિક ચક્રથી મુક્તિ દેવા વાળી મારી અનન્ય ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે. આપની કૃપા અમારા પર સદૈવ બનાવી રાખજો. આ હતી પ્રભુની ઉખલ લીલા. આવી જ રીતે પ્રભુએ અનેક દેવી જીવોનો ઉદ્ધાર કર્યો છે.